બોલો વિક્રમભાઈ, શું કહેશો આજે ગુજરાત પોલીસ, સુરેન્દ્રનગર પોલીસ ભારતીય જનતા પાર્ટીની માફિયા સરકારનો હાથો બની અને ખોટો કેસ અમારા રાષ્ટ્રીયકૃત પાર્ટી આમ આદમી પાર્ટીના સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના જાહેર થયેલા ઉમેદવાર આગામી ચૂંટણી માટેના એમને ખોટા કેસમાં સલવાડવાની જે કવાયત ચાલી રહી છે અને ષડયંત્ર ચાલી રહ્યું છે એના અનુસંધાને આજે અમારા જે ઉમેદવાર, અમારા પ્રમુખશ્રી અને સાથીદારો એ લોકો ભાઈ કમલેશભાઈ કોટેચા, દીપકભાઈ ચીલા, અતુલભાઈ અને ભાઈ કૃણાલભાઈ આ પોતાની સ્ટેટમેન્ટ દેવા આવેલા. આજે પણ 2 દિવસ પહેલાં પણ સ્ટેટમેન્ટ દેવા આવેલા. આજે પણ ફરીથી મુદત આપેલી છે. એક ષડયંત્ર ચાલી રહ્યું છે કે આગામી ચૂંટણીની અંદર ઉમેદવારો આમ આદમી પાર્ટીના ડિમોરલાઇઝ થાય. હાલના તબક્કે જે ચૂંટણી નજીક આવી રહી હોય એની તૈયારીઓ એટલી જોરશોરથી ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી સુરેન્દ્રનગરની આમ જનતા એટલી બધી ત્રસ્ત છે કે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે ભાજપ બી ગઈ છે અને પાછલા બારણેથી આવા ષડયંત્રો આમ આદમી પાર્ટી વિરુદ્ધ ઊભા કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી નિડરતાથી લડી રહી છે અને અમે બીવાના નથી. અમારો એક સંઘર્ષનો સાથી બીવાનો નથી. ત્યારે ખાસ એ જણાવવાનું કે આમ આદમી પાર્ટીના જે સમય આવી રહ્યો ચૂંટણીનો એ દરમિયાન એક કારસ્તો રચી રહ્યા છે કે ચૂંટણી વખતે તે ઉમેદવારને કેમ કરીને ફસાવી દેવા અને ચૂંટણી ન લડી શકે અને જે બનાવેલું અહીંયા પેનલ બનાવેલી હોય મહાનગરપાલિકામાં એ બધી પડી ભાંગે એવું કંઈક રચના થઈ રહી હોય અને મુદત દીધા રાખવાની, ઘડીએ ઘડીએ નોટિસ દેવાની, અહીંયા તલબ કરવાના, સ્ટેટમેન્ટ નહીં લેવાનું અને પછી પાછું ફરી ઇન્વેસ્ટિગેશન કરવાનું. એક એવો કેસ જેની અંદર નોન કોગ્નિઝેબલ ગુનો હોય, જેની અંદર પોલીસ ધારે તો અહીંયા પણ પોલીસ સ્ટેશનમાં પણ જામીન આપી શકે એવા ગુનાની અંદર 3 વાર ધક્કા ખવડાવવાના, બીવડાવવાના, પોલીસ સ્ટેશનમાં અમારા તોહમતદાર જે કહે છે એ પોલીસ સ્ટેશનમાં હાજર હોય તેમ છતાં એમના ઘરે પોલીસ મોકલવાની આ જે તંત્ર કરી રહ્યું છે એ બિલકુલ ગેરવ્યાજબી છે અને અમે વખોડી કાઢીએ છીએ અને એક ષડયંત્ર રચાઈ રહ્યું છે. એની ખાસ પ્રેસ પણ નોંધ લે. આપ લોકશાહીનો ચોથો ભાગ છો, ચોથો પિલર છો, ત્યારે આપ સૌને રિક્વેસ્ટ છે કે આ ડેમોક્રેસી આ કઈ જાતની લોકશાહી છે કે આવી રીતે હેરાનગતિ કરવામાં આવે ચૂંટણીના સમયે તે એ કઈ જાતની લોકશાહી છે એ આપણે સ્ટોપ કરવી જોઈએ.